આજના આધુનિક યુગમાં પણ લોકો પર અંધશ્રદ્ધા કેટલી આવી છે તેનો એક કિસ્સો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પ્રકાશવામાં આવ્યો છે। બે યુવતીઓ અને યુવતીની માતાને સાંકળથી ભુવા દ્વારા મારવાનો કિસ્સો સામે આવ્યો છે, જે હાલ સમગ્ર તાપી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આવો જાણીએ શું છે આખી વિગત। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે રહેતી એક સગીર વયની યુવતી તથા યુવતીની માતા અને અન્ય એક બહેનની સાંકળથી મારતા થયેલ ઈજાઓના કારણે વાલોડ પોલીસમાં ફરિયાદ અરજ કરાઈ છે। પોલીસથી બચાવવા કેસથી બચાવવા 10,000 સમાધાન પેટે આપી મોઢું બંધ રાખવા સોશિયલ મીડિયા ઉપર ચકચાર મચી છે। વાલોડ તાલુકામાં સોશિયલ મીડિયા ઉપર એક ઘટનાને લઈને ઘણી ફટકાર વરસાવવામાં આવી છે, જે ઘટનામાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલ મેસેજમાં જણાવ્યું કે અંધાત્રી ગામમાં ધારાસભ્યના ફળિયાના બાજુમાં મણિપુર જેવી ઘટના થતા રહી ગઈ છે। બન્યું એવું કે બુહારીનો એક ભુવો અને એમની સાથે અંધાત્રીના બની બેઠેલા ચેલા અને આજુબાજુના દુખિયારા ભાઈઓ અને બહેનો ભેગા થઈ ધામાણિયા તાળ ફળિયાના એક વ્યક્તિના ઘરે પૂજા વિધિ રાખેલ। તેમાં એક 15 વર્ષની બીમાર છોકરી અને છોકરીની મમ્મી અને બીજી 3 દુખિયારી બહેનો ભુવા સામે જઈને દુઃખ મિટાવવા માટે ગયેલ। ત્યારે ભુવાએ એટલું કહ્યું કે તમારા શરીરમાં ડાકણ ભરાયેલી છે, એને કાઢવા માટે સાંકળના સપાટા મારવા પડશે। એવું કહી સાંકળના સપાટા મારવાનું ચાલુ કર્યું અને તેમાં આશરે 15 વર્ષની છોકરીને મોઢામાં અને આંખના ભાગે અને પીઠના ભાગે ઘણો માર પડ્યો છે। એની સાથે છોકરીની મમ્મી અને ફળિયાની અન્ય મહિલા અને બીજી 2 બહેનોને સાંકળથી મારવામાં આવેલ અને ઘણું વાગેલ હોવાથી બુહારી પોલીસ સ્ટેશનને 4 મહિલાઓએ ફરિયાદ અરજ કરેલ। ત્યારબાદ બંને પક્ષોને બોલાવીને ઉદ્ભવણો રૂપિયા 10,000માં પતાવટ કરી ત્યારબાદ પાછળથી કંઈ પણ થાય તેની જવાબદારી રહેશે નહીં। આ રીતના મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકો રોજ ધીરે ધીરે વધી રહ્યો છે। મળતી માહિતી મુજબ વાલોડ પોલીસે ફરિયાદ અરજ બાબતે ભુવાને બોલાવેલ હોવાથી પોલીસ કેસથી બચવા કોઈક મોટા આગેવાન દ્વારા આ બાબતને બંને પક્ષની વચ્ચે રાખી એક સગીર યુવતી અને 3 મહિલાઓને મારવામાં આવ્યો। કવિતાબેન ધીરુભાઈ ઢોળિયા ક્યાં રહેવાનું? ધામણિયા અંધાત્રી। તમારી બેબીનું નામ? તુલસી। તમારી છોકરી સાથે શું ઘટના ઘટી? એને ભુવા આવ્યા હતા લઈ ગયા, એટલે મેં નાહી ગઈ એમ કરીને જોવા ગઈ, એટલે છે તો જોવા ગઈ એટલે ચાલ નાહી ગઈ હોય એમ કરીને, એટલે તું આવો એમ કરીને પછી મને ની માતા એમ કીધું એટલે મને મારવા લાગી ગયો ભુવો। કયા ગામ ગયા હતા ભુવા પાસે? બોડી ફૈરા, અમારા ફૈરામાં। કયો ગામ? આ તાર ફૈરામાં। તમારી બેબીને શું બીમારી હતી કે ભુવા પાસે જવું પડ્યું? એનું મગજનું એવું જ છે। તો કોણે એવું કીધું હતું કે ભુવા પાસે લઈ જાવ તો સારું થઈ જાય? એટલે કોઈએ કીધો હે પોયરાએ, એટલે કે ભુવા આવલે સતા લઈ જાય એટલે સારું થઈ જાય, એટલે પોયરા જાણી નહીં રહેલો એટલે લઈ ગયો। તો ભુવાએ શેનાથી મારી તમારી છોકરીને? પહેલે સાકારે મારી, પછી થાપારે મારી। તમે ત્યાં ગયા હતા લેવા માટે તમારી બેબીને? તો શું થયું? મેં લેવા ગઈ એટલે એમ કે તું કોણ બોલવા વાળી છે એમ કરીને પછી મને મારવા લાગ્યા। પછી તમે ત્યાંથી કેવી રીતે આવ્યા? પછી મેં બોલાવી લાવી, એટલે મેં કીધું છોડી મૂકે એમ કીધું, એટલે પછી છોડી મૂકી એટલે મને બોલાવીને મારવા લાગ્યા। તમે આના વિશે કોઈ ફરિયાદ કરી? એટલે અમે પછી